ધન રાશિના લોકોએ આ વર્ષે તબિયત સાચવવી પડશે. જો કે સાથે જ તેમને આર્થિક વૃદ્ધિના સારા યોગ છે. ત્યારે આ વર્ષ તેમના માટે બીજું શું નવું લઈને આવ્યું છે તેના પર એક નજર કરીએ. સ્વાસ્થ્ય મામલે ખૂબ કાળજી રાખવી પડે. માનસિક અશાંતિનો ભોગ બનવું પડે. થોડી ઘણી શારીરિક કે માનસિક અશાંતિનો અહેસાસ થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય તેવું પણ બને. પરિવાર સાથે પરદેશ જવાના, લાંબી મુસાફરીના તેમજ ધાર્મિક મુસાફરીના પ્રબળ યોગ. લગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિઓ માટે 7મો ગુરુ ખૂબ સારી સફળતા અપાવે તેવા યોગ. પ્રેમ લગ્ન માટે આયોજન કરી શકો છો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓને આ સમય શુભ ફળ આપી શકે છે. વિદ્યાભ્યાસ દરમિયાન કોઈ ખાસ વિઘ્નો આવે તેવું નથી લાગતું. જેવી મહેનત કરશો તેવું ફળ તમને મળશે. તમારો પરિશ્રમ પૂરતો હશે તો ગુરુ મહારાજ વધારે સારી સફળતા અપાવશે. જો કે જે તે કાર્ય મહેનત તો માગી જ લેશે. સહકર્મચારીઓ કે ઉપરી અધિકારીઓ સાથે જીભા જોડી યા તો વાદ વિવાદ ન કરવો. જે જાતક ધંધા સાથે સંકળાયેલા છે તેમને શનિ મહારાજ મહેનત કરાવશે. ધંધામાં નવું સાહસ કરીને નવા આયોજન કરશો તો સફળતાની સીડી ચડી શકાશે. પબ્લિક રિલેશનમાં વૃદ્ધિ થાય. આર્થિક લાભ થાય. જેટલા વધારે લોકોને મળવાનું રાખશો તેટલું વધારે સારું આયોજન કરી શકશો ને આ રીતે તમારું આર્થિક પાસું પણ વધારે મજબૂત બનતું જશે. વાહન, ઓફિસ કે જમીન લેવા ઈચ્છતા ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો. જૂનું મકાન ખરીદનારાઓને પણ ખૂબ જ ફાયદો થાય. લગ્ન કરવા ઈચ્છતી બહેનો માટે સમય સારો છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળી બહેનો માટે આ સમય વધારે અનુકૂળ છે. નોકરી કરતી બહેનોએ સફળતા માટે રાહ જોવી પડશે. બસ બોલીને ન બગાડવું. 2025માં ગુરુની ઉપાસના ધન રાશિના જાતકો માટે ખૂબ સારું પરિણામ આપશે. આનાથી સૂડીનો ઘાસ 100થી ટળશે. ગુરુની ઉપાસના માટે મંદિરોમાં દર્શને જવું, દાન પણ આપવું.